નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની ધરપકડ કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂર સંદર્ભે વિવાદિત પોસ્ટ બદલ ધરપકડ કરવામાં આવી છે। સ્ટેટ સાયબર ક્રાઇમે રાજેશ સોનીની ધરપકડ કરી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા કાર્યવાહી કરવામાં આવી છે। ધરપકડ કરાતા કોંગ્રેસના નેતાઓ સીઆઈડી ક્રાઇમ કચેરી ખાતે પહોંચ્યા હતા, ત્યારે રાજકીય પોસ્ટ મૂકવા બદલ ધરપકડનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। રાજકીય કિન્નાખોરી રાખી ધરપકડ કરાયાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। તો વિવાદિત પોસ્ટ મામલે ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ થતા કોંગ્રેસના નેતાઓ સીઆઈડી ક્રાઇમ કચેરીએ પહોંચ્યા। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા આ કાર્યવાહી કરવામાં આવી છે। સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા રાજેશ સોનીની ધરપકડ કરવામાં આવી છે। રાજકીય પોસ્ટ મૂકવા બદલ ધરપકડનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની ધરપકડ કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂર સંદર્ભે વિવાદિત પોસ્ટ બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા આ કાર્યવાહી કરવામાં આવી છે। તો સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા રાજેશ સોનીની ધરપકડ। કોંગ્રેસના એક નેતાની ધરપકડ રાત્રે 2 વાગે કરવામાં આવી, અને જે નેતાની ધરપકડ કરવામાં આવી 7 થી 8 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તેના ઘરેથી તેની ધરપકડ કરીને તેને ગાંધીનગર ખાતે લઈ ગયા હતા। આ રાજેશ સોની નામના જે વ્યક્તિ છે જેની જે ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ ધરપકડ બાદ જે રાજકીય જે વિવાદો જે હતા તે વધ્યા હતા, અને સાથે જ શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી તેને કહ્યું હતું કે ક્યાંક આ રીતે લોકશાહીનું હનન થઈ રહ્યું છે। જે કોંગ્રેસી તરીકે તેઓ જે સરકારનો વિરોધ કરી શકે છે, અને આવી જ પ્રકારની જે પોસ્ટ જે છે જેની અંદર જે પ્રચારનો જે ખર્ચ જે છે વધારે થયો હોવાની વાત જે રાજેશ સોની દ્વારા કરવામાં આવી હતી। સાથે સૈન્યની તેણે વખાણ કર્યા હતા, સૈન્યના જવાનોના વખાણ કર્યા હતા, અને સાથે જ જે પ્રમાણે પ્રચાર અને પ્રસારની પાછળ જે પ્રમાણે ખર્ચો થયો તેને લઈને તેઓ સવાલ ઉઠાવ્યા હતા, અને આ પ્રમાણેની પોસ્ટ જે છે સોશિયલ મીડિયાની અંદર તેમણે પોસ્ટ કરી હતી। આ મામલે કોઈ ફરિયાદ કરતાની સાથે તેની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અડધી રાત્રે કોઈ આતંકવાદી હોય તે રીતે તેની ધરપકડ કરવામાં આવી તે યોગ્ય ના કહી શકાય। અને સાથે જ આ રીતની જે ધરપકડથી કોંગ્રેસીઓને ડરાવવાનો એક પ્રયાસ જે છે તે સરકાર કરી રહી છે, પરંતુ તમામ જે કોંગ્રેસી છે તેઓ ડરવાના નથી। આગામી દિવસોમાં પણ આ રીતના વિરોધ જે છે તે યથાવત રહેવાનો છે। સાથે સાથે જ રાજેશ સોનીએ જે પ્રમાણે પોસ્ટો કરી હતી તેને લઈને સાયબર ક્રાઇમ દ્વારા તેના તમામ જે મોબાઈલ છે તે જપ્ત કરવામાં આવ્યા છે, તેનું પણ એનાલિસિસ થશે, અને હજુ પણ તેઓને જે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે। આ મામલે જે પોસ્ટ થઈ છે અને પોસ્ટ બાદના જે રિએક્શન આવ્યા છે તેને લઈને રાજકારણ જે છે એક પ્રકારે ગરમાયું હતું। જૂનાગઢના વિસાવદર પેટા ચૂંટણીમાં ખાતરનો મુદ્દો બહાર આવ્યો હતો। ખાતર મુદ્દે આપ અને ભાજપના આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે। જયેશ રાદડિયાએ વળતો પ્રહાર કર્યો કે વિસાવદરના ભલગામથી ખાતરની ફરિયાદ મને મળી હતી। બીજા જ દિવસે 700 ટન ખાતર ભેસાણ વિસાવદર પહોંચાડ્યું હતું। ખાતર માટે તમારે કિરીટ પટેલને ફોન નહીં કરવો પડે, મને કહેજો, હું જ્યાં જોઈએ ત્યાં ખાતર પહોંચાડી આપીશ। તો આપના નિવેદન બાદ જયેશ રાદડિયાનો વળતો પ્રહાર સામે આવ્યો છે। ચૂંટણીમાં ખાતરનો મુદ્દો ગાજ્યો છે। વિસાવદરના ભલગામથી મને મળી હતી ખાતરની ફરિયાદ તેવું નિવેદન આપવામાં આવ્યું છે, ત્યારે બીજા જ દિવસે 700 ટન ખાતર ભેસાણ વિસાવદર પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું। તો ખાતર માટે તમારે કિરીટ પટેલને ફોન નહીં કરવો પડે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। તો જિલ્લામાં ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી, જયેશ રાદડિયા દ્વારા આ કહેવામાં આવ્યું છે। તો આ ભાજપના આક્ષેપ પ્રતિ આક્ષેપ સામસામે થઈ રહ્યા છે। ચૂંટણીમાં ખાતરનો મુદ્દો ગાજ્યો છે। ચોક્કસ કે જે રીતે વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઈને નિવેદનબાજી ચાલુ થઈ છે, તો આક્ષેપ પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે। આપના ગોપાલ ઇટાલિયા દ્વારા એક જાહેર સભામાં એવો આક્ષેપ અને ખેડૂતોને વાત કરવામાં આવી કે ખાતર નથી મળતું પરંતુ પ્રતિબંધિત દારૂ મળે છે। તેની સામે વળતો પ્રહાર જે જયેશ રાદડિયા છે તેમના દ્વારા આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું હતું ભેસાણની અંદર કે ખાતરની 700 ટન જેટલી જે બોરીઓ છે તે એક જ દિવસમાં
વિસાવદરનું જે ભલગામ છે ત્યાં પહોંચાડવામાં આવી છે. અને જો હજુ પણ ખાતર જોતું હોય તો કિરીટ પટેલને નહીં પરંતુ જયેશ ઝાદડિયાનો સંપર્ક કરવો એટલે તરત જ તમારું જે ખાતરનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવું નિવેદન તેમણે આપ્યું હતું. જ્યારે જે ગોપાલ ઇટાલિયા છે તેમના દ્વારા એવું એક નિવેદન અને તેમનો વિડીયો જે સામે આવ્યો છે કે આ પ્રતિબંધિત દારૂ છે તે જોઈએ તેટલું મળે છે, પરંતુ ખાતરની ગુણી ત્રણ માંગો તો આપવામાં આવે છે. તેની સામે જે ધારાસભ્ય જયેશ ઝાદડિયા અને હાલ વિધાનસભા વિસાવદરના જે પ્રભારી છે તેમના દ્વારા છે તે નિવેદન આપવામાં આવ્યું કે ખાતરની જ્યારે પણ ખેડૂતોને જરૂર પડશે ત્યારે હું ખેડૂતોની વહારે આવીશ, ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન હશે ત્યારે હું ખેડૂતોના વહારે આવીશ. અને ભલગામની અંદર એક જ દિવસમાં 700 જે બોરી હોય છે તે જે ખાતર છે તે મોકલવામાં આવ્યું હતું. એટલે કે હાલ આક્ષેપ પ્રત્યે આક્ષેપ અને પ્રહારો છે તે થઈ રહ્યા છે. વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચારના પડઘમ છે તે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. અને ત્યારે જે પક્ષો દ્વારા છે તે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ભાજપની અંદર જે મંત્રીઓ છે, સ્ટાર પ્રચારકો છે તે પ્રચારમાં નીકળ્યા છે. જી સુરતમાં રત્ન કલાકારો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ હતી, જેને કારણે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને શૈક્ષણિક સહાય કરવા માટે યોજના જાહેર કરી હતી. હવે સરકાર દ્વારા તેમાં સુધારો કરવામાં આવ્યો છે. બાળકની સ્કૂલ ફી અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે, તેમજ રત્ન કલાકારની નોકરી શરૂ હશે તો પણ સહાય મળશે. સહાય માટે 23 જુલાઈ સુધી અરજી કરી શકાશે. તો સુરતમાં રત્ન કલાકારો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકારે સહાય પેકેજમાં ફેરફાર કર્યો છે. હવે બેરોજગારીનો પુરાવો નહીં આપવો પડે તો બાળકની શિક્ષણ ફી માટે પુરાવો ફરજિયાત હતો. બાળકની સ્કૂલ ફી અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. આ સહાય માટે 23 જુલાઈ સુધી અરજી કરી શકાશે. તો સુરતમાં રત્ન કલાકારો માટે આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકારે સહાય પેકેજમાં ફેરફાર કર્યો છે. તો હવે બેરોજગારીનો પુરાવો નહીં આપવો પડે. બાળકની શિક્ષણ ફી માટે પુરાવો ફરજિયાત હતો. બાળકની સ્કૂલ ફી અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. ત્યારે સુરતમાં રત્ન કલાકારો માટે સરકારની આ મહત્વની જાહેરાત. હવે બેરોજગારીનો પુરાવો નહીં આપવો પડે. ગુજરાતમાં રત્ન કલાકારોના ઉદ્યોગને મંદી નડી હતી, જેના કારણે અનેક રત્ન કલાકારોને જીવવું દોજક ભર્યું બન્યું હતું. એટલું જ નહીં, આર્થિક વિકટ પરિસ્થિતિનો પણ સામનો કરવો પડતો હતો. જોકે સરકારે આ રત્ન કલાકારોની વારે આવીને એક મહત્વના પેકેજની જાહેરાત કરી હતી. જોકે આ પેકેજમાં આજે મહત્વના કેટલાક ફેરફાર કર્યા છે. સમગ્ર બાબત જો જોવા જઈએ તો આ ફેરફારની અંદર ખાસ કરીને 23 જુલાઈ સુધી કોઈ પણ રત્ન કલાકાર બેકાર હશે તેને સરકારના આ પેકેજનો લાભ થશે. બેરોજગારીનો પુરાવો હવે આપવો નહીં પડે. જોકે અગાઉ જાહેર કરેલા પેકેજની અંદર બેરોજગારીનો પુરાવો આપવો ફરજિયાત બન્યો હતો. જોકે આ નવા નિયમ પ્રમાણે હવે કોઈ પણ પુરાવો આપવો નહીં પડે તેવી સ્પષ્ટ ચર્ચા પણ કરી લેવામાં આવી છે. શિક્ષણ ફી મેળવવા બાબતે પુરાવો ફરજિયાત હતો, જે હવે આપવામાં આવશે નહીં. એટલે કે જે બેરોજગાર રત્ન કલાકાર છે તેના બાળકની શિક્ષણ ફી આ પેકેજ તરફથી મળી જશે. ફીનું પ્રમાણપત્ર રજૂ કરશે એટલે રાહત પેકેજમાં સમાવેશ થઈ જશે અને બાળકના શિક્ષણ ફી જે તે શાળાની અંદર જમા થઈ જશે. રત્ન કલાકારની નોકરી ચાલુ હશે તેને પણ આ યોજનાના રાહત પેકેજનો લાભ મળશે તેવો એક ફેરફાર કરવામાં આવ્યો છે. મહત્વની જે જાહેરાતો કરી હતી કે સરકારે સહાય પેકેજમાં મહત્વના ફેરફાર કરી દીધા છે. હીરા ઉદ્યોગની મંદીના પગલે રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું હતું તેમાં આંશિક ફેરફાર કરીને આ પેકેજ યથાવત રાખ્યું છે. જોકે 23 જુલાઈ સુધી અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે. સુરતમાં સાડીના કારખાનામાં ફાયરિંગની ઘટના ઘટી હતી. શહેરના પુણાગામ વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના પહેલા માળે સાડીના કારખાનામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કારખાનાના જૂના કારીગર દ્વારા જાહેરમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરાતા ચકચાર મચી હતી. કારીગરને માલિક સાથે માથાકૂટ થતા બાદમાં રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગ બાદ મોબાઈલની લૂંટ કરી કારીગર ફરાર થઈ ગયો હતો। ત્યારે આ મામલે પુણા પોલીસ તેમજ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ તેજ કરી હતી। તો સુરતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। ફાયરિંગ બાદ લૂંટ આચરવામાં આવી છે। તો કારીગર દ્વારા જાહેરમાં ફાયરિંગ કરાતા ભારે ચકચાર મચી જવા પામી છે। તો બાદમાં રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગ બાદ મોબાઈલની લૂંટ કરી કારીગર ઘટના સ્થળેથી ફરાર થયો હતો। શહેરના પુણાગામ વિસ્તારની આ ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં સુરતમાં સાડીના કારખાનામાં ફાયરિંગ કરવાની ઘટના ઘટી છે। તો કારીગર દ્વારા માલિક સાથે માથાકૂટ કરવામાં આવી હતી। પુણાગામમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના પહેલા માળની આ ઘટના સામે આવી છે। તો ફાયરિંગ બાદ લૂંટ આચરવામાં આવી છે। કારખાનાના જૂના કારીગર દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। જી ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરતમાં જાણે અસામાજિક તત્વો જે છે તેને પોલીસનો ખોફ રહ્યો ન હોય તેમ ખુલ્લેઆમ જે છે તે ગુનાખોરી કરતા જઈ રહ્યા છે। જે આવો જ એક બનાવ જે છે તે સુરતના પુણાગામ વિસ્તારમાં સામે આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ સુરતની તો સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં જે છે તે ફાયરિંગની ઘટના જે છે તે સામે આવી છે। તેમાં જે સાડીનું કારખાનું છે, જ્યાં માલિક સાથે એક કારીગરને જૂની અદાવત થઈ હતી અને તેમાં જ એક સામાન્ય ઝઘડો થયો હતો। ત્યારે ગતરોજ જે છે તે કારીગરે જે છે તે માલિક સાથે આજરોજ બબાલ કરી હતી અને અન્ય કારીગરો ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, ખુલ્લેઆમ રાઉન્ડ કર્યું હતું, જેને લઈને ચોક્કસપણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સુરત પોલીસનો ખોફ જે છે તે આવા અસામાજિક તત્વો ઉપર રહ્યો નથી। તો બીજી તરફ આ રાઉન્ડ જે 3 રાઉન્ડ ફાયરિંગ કરતાની સાથે જ જે છે તે ત્યાં ભાગદોડ મચી ગઈ હતી। 3 રાઉન્ડ ફાયરિંગ થયું હતું અને આજે સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી હતી। તો બીજી તરફ ફાયરિંગ થતાની સાથે જ પુણા પોલીસનો કાફલો પણ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સાથોસાથ કહી શકાય કે શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે ઘટના સ્થળે પોલીસે પહોંચીને સીસીટીવી પણ ચેક કર્યા હતા। તેમાં જ નજરે દેખાઈ રહ્યું છે કે આજે ઈસમો જે છે તે કાયદેસર કહી શકાય કે 3 રાઉન્ડ ફાયરિંગ કરી રહ્યા છે। ખુલ્લેઆમ કોઈ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તે રીતે ફાયરિંગ કરી રહ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે જો આવી રીતે ખુલ્લેઆમ ફાયરિંગ કરતા હોય તો જે સામાન્ય જનતાઓ છે તે ઉપર શું ફાયરિંગ ન કરી શકે? આવી કેટલાય પ્રશ્નો જે અત્યારે ઉભા થઈ રહ્યા છે। તો સાથોસાથ આજે ફાયરિંગની ઘટનામાં હાલ તો અત્યારે પુણા પોલીસે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે, તેમજ સીસીટીવીના આધારે ઈસમોને પકડવાની પણ તજવીજ હાથ ધરી છે। મહેસાણામાં હિમાદ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્લેટનો મામલો સામે આવ્યો છે। બિલ્ડર દ્વારા બોજો પડાવી બારોબાર લોન લેવાઈ હતી। ₹4 કરોડની બારોબાર લોન લઈ લીધી હતી અને બાકી લોન મામલે ફ્લેટ સાથે તમામ દુકાનો સીલ કરવામાં આવી હતી। ₹9 કરોડ 70 લાખની લોન બાકી હોવાની નોટિસો સાથે 15થી વધુ દુકાનો અને 7 રેગ્યુલર ફ્લેટો પણ સીલ કરવામાં આવ્યા હતા। જોકે હાલમાં જે રહીશોના ફ્લેટને સીલ મારવામાં આવ્યા હતા, એવા ચાલુ ફ્લેટના સીલ તુરંત ખોલી પણ દેવામાં આવ્યા છે। સીલ મારવાની કાર્યવાહીને પગલે રહીશો દોડતા થયા હતા। તો બિલ્ડરનું બારોબારીઓની ઘટના સામે આવી છે। 9 કરોડ 70 લાખની લોન બાકી હોવાની નોટિસો ફટકારવામાં આવી છે। બેંક દ્વારા એક એપાર્ટમેન્ટને પણ સીલ કરવામાં આવ્યું છે। તો 15થી વધુ દુકાનો અને 7 રેગ્યુલર ફ્લેટો પણ સીલ કરાયા છે। મહેસાણામાં હિમાદ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આ ઘટના સામે આવી છે। બિલ્ડર દ્વારા બોજો પડાવી બારોબાર લોન લેવાઈ। ₹4 કરોડની બારોબાર લોન લઈ લેવામાં આવી હતી। સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણામાં હિમાદ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્લેટનો જે મામલો સામે આવ્યો છે, બિલ્ડરનું બારોબારીઓ કરવામાં આવ્યું છે, બધું શું કહેશો? ચોક્કસ જણાવી દઉં કે મહેસાણા શહેરમાં સોમનાથ રોડ ઉપર આવેલા હિમાદ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના બિલ્ડિંગમાં હિમાદ્રી જે હતા હિમાદ્રી ફ્લેટ એની સ્કીમ હતી। ઘણા લાંબા સમયથી બિલ્ડરો અને રહીશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ને હિમાદ્રી ફ્લેટ અને દુકાનની સ્કીમમાં બિલ્ડર દ્વારા બારોબાર બોજો પડાવી માસ ફાઇનાન્સની ખાનગી કંપનીમાંથી કરોડોની લોન લઈ લીધી હતી અને વિવાદના પગલે અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। ને જોકે માસ ફાઇનાન્સિંગ કંપની પોતાના બાકી લેવાના નાણાં
9.70 કરોડ જે છે તેને લઈને માટે દુકાનો અને ફ્લેટો ઉપર ગઈકાલે નોટિસો ચોંટાડવામાં આવી હતી. આ સાથે કરોડોની લોન મામલે ખાનગી કંપનીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગઈકાલે 15થી વધુ દુકાનો અને ફ્લેટોને સીલ મારવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાની બાકી લોનના મામલે બિલકુલ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલ દુકાનો અને ફ્લેટોને સીલ મારવામાં આવ્યા. તેમાં પણ ફ્લેટના નંબરમાં પણ છબરડાના કારણે અન્ય માલિકોના ફ્લેટ સીલ કરી દેતા વિવાદ સર્જાયો હતો ને જોકે હાલમાં જે રહીશો ફ્લેટને સીલ મારવામાં આવ્યા હતા એવા ચાલુ ફ્લેટના સીલ તુરંત ખોલી દેવામાં પણ આવ્યા હતા છે અને પરંતુ જે ફ્લેટ માલિકો છે તેના દુકાન માલિકો બાદ લોન અને નોટિસોની જાણકારી નથી એવા માલિકોને બિસ્માર હાલતમાં પડી રહેલી દુકાનો સીલ કરી છે ને તો વળી ક્યાંક બિસ્માર એપાર્ટમેન્ટને પણ સીલ કરી દેવામાં આવ્યું છે. આ સીલ મારવાની કાર્યવાહીના પગલે હાલમાં તો રહીશો દોડતા થઈ ગયા છે. જી સમગ્ર માહિતી બદલ આભાર. તો ₹4 કરોડની બારોબાર લોન લેવામાં આવી છે. બાકી લોન મામલે ફ્લેટ સાથે દુકાનોની સીલ મારવામાં આવી છે. બેંક દ્વારા એક એપાર્ટમેન્ટને પણ સીલ કરાવશે. મહેસાણામાં હિમાદ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્લેટનો આ મામલો પ્રકાશમાં આવ્યો છે. તો 9 કરોડ 70 લાખની લોન બાકી હોવાની નોટિસો ફટકારવામાં આવી છે. ₹4 કરોડની બારોબાર લોન લઈ લેવામાં આવી હતી. તો 15થી વધુ દુકાનો અને 7 રેગ્યુલર ફ્લેટો પણ સીલ કરવામાં આવ્યા છે. તો બેંક દ્વારા એક એપાર્ટમેન્ટને પણ સીલ મારવામાં આવ્યું છે. સીલ મારવાની કાર્યવાહીના પગલે રહીશો પણ દોડતા થયા છે. જામનગરના પાણાખાણ વિસ્તારના રહીશો વીજ વિક્ષેપની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ અંગે યોગ્ય પગલાં ન લેવાતા રહીશોએ ગોકુલનગર સબ ડિવિઝન કચેરી ખાતે ધરણા કર્યા હતા. આસપાસ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં વીજ સપ્લાય થાય છે. જોકે રહેણાંક વિસ્તારમાં વીજ પુરવઠો ન મળવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે પીજીવીસીએલ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો પીજીવીસીએલ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જામનગરના પાણખાણમાં રહીશો વીજ વિક્ષેપની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો પાણખાણ વિસ્તારના રહીશો પરેશાન થઈ રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં વીજ પુરવઠો ન મળવાની ફરિયાદ ઉઠી છે. તો વારંવાર વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે. રહીશોએ ગોકુલનગર સબ ડિવિઝન કચેરી ખાતે ધરણા કર્યા. તો વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની લોક ફરિયાદ ઉઠી છે. જી ચોક્કસ આજરોજ પાણાખાણ વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેઓ આજરોજ પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાણાખાણ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલો છે તેમજ સ્થાનિકો પણ મોટી સંખ્યામાં અહીં વસવાટ કરે છે અને સતત પીજીવીસીએલ કચેરી દ્વારા જે વીજ ધાંધિયા કરવામાં આવ્યા છે, વીજ વિક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આગેવાન મુકેશ ચાવડાની આગેવાનીમાં રહીશો મોટી સંખ્યામાં જે ગોકુલનગરમાં પીજીવીસીએલ કચેરી આવી છે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે અહીં પોતાનો વિરોધ દર્શાવ્યો છે. સાથે સાથે પીજીવીસીએલ કચેરી સામે ઉગ્ર આંદોલન કર્યું છે અને ધરણા પર અહીં બેસી અને વિરોધ કર્યો છે. જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આમ જામનગર પાણાખાણ વિસ્તારમાં સતત વીજ ધાંધિયાને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને લોકો આજરોજ મોટી સંખ્યામાં પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા અને અહીં તેમણે ભારે વિરોધ કર્યો છે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભાવનગરમાં પેટ્રોલ પંપ પર કર્મચારી દ્વારા એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પેટ્રોલ ભરાવા ગયેલ યુવક જીતેશ અને બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો.
પેટ્રોલ પંપના કર્મચારીઓએ અભદ્ર વ્યવહાર કરી અચાનક હુમલો કર્યો હતો. કર્મચારીઓએ જીતેશ સાથે રહેલ 6 વર્ષના બાળકના માથા પર લોખંડી પાઇપ મારતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટના બાદ પેટ્રોલ પંપ કર્મચારી સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. તો પેટ્રોલ પંપના કર્મચારીઓએ અભદ્ર વ્યવહાર કરી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવે છે. ત્યારે સવાલ ઉભો થાય કે આ કર્મચારી છે કે શેતાન? બાળકના માથા પર લોખંડની પાઇપ મારતા ગંભીર ઇજાઓ પહોંચી છે. તો બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની ઘટના બાદ પેટ્રોલ પંપ કર્મચારી સામે લોકો દ્વારા ભારે રોષ ભભૂક્યો છે. તો જીતેશ સાથે રહેલ 6 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો છે. ભાવનગરમાં પેટ્રોલ પંપ પર જીવલેણ હુમલાની આ ઘટના સામે આવી છે, જ્યાં એક બાળકને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી છે. અજીત, સૌપ્રથમ જે ઘટનાના જે વિડીયો સામે આવ્યા હતા તેને જોતા એવું કહી શકાય કે કોઈ વ્યક્તિ એટલો ક્રૂર બની શકે ખરી? આ સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે જે મારવામાં આવ્યો છે તે માત્ર 6 વર્ષનો એક બાળક છે, તેમને માથાના ભાગે પાઇપ મારવામાં આવ્યો છે તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર જે ઘટના છે તેમાં સામે આવ્યું હતું કે જે જીતેન્દ્ર ચોઈથાણી નામનો જે શખ્સ છે તે પોતાના પરિવાર સાથે મોડી રાત્રે શહેરના રામંત્ર મંદિર પાસે પેટ્રોલ પુરાવા ગયો હતો. ત્યાં આગળ જે પેટ્રોલ પંપના કર્મચારી હતા તેમની સાથે તેમને કોઈ બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડા દરમિયાન જે મંજી ગોહિલ તેમજ અન્ય એક પેટ્રોલ પંપનો જે કર્મચારી છે તે અને મેનેજર દ્વારા તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને ત્યારબાદ લોખંડ જેવા બોઠર પદાર્થ વડે જે બાળક છે તેમની ઉપર મારવામાં આવ્યો હતો તેવું તેમનું કહેવું છે. અને બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં 108 દ્વારા તેમને તાત્કાલિક ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈને સિંધી સમાજના કહી શકાય કે અગ્રણી સહિત મોટું ટોળું છે તે પેટ્રોલ પંપે પહોંચ્યું હતું. ત્યારબાદ જે એ ડિવિઝન એટલે નીલમબાગ પોલીસ ચોકી છે ત્યાં પણ ગયું હતું અને સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. હાલ તો પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ જે રીતના સૂત્ર પાસેથી માહિતી મળે છે તેમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઝઘડાની અંદર જે પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ જે જીતેન્દ્ર છે તેની ઉપર કરવામાં આવ્યો હતો, પણ જે બાળક છે તે વચ્ચે આવી જતાં તેમને વાગી ગયું છે. પરંતુ જે ગુનો છે તે ગુનો જ કહેવાય, કારણ કે સામાન્ય બોલાચાલીની અંદર પેટ્રોલ પંપના કર્મચારીએ જે રીતના ઉગ્ર બનીને બોઠર પદાર્થ વડે હુમલો કરવાની જે કોશિશ કરી છે તેમની અંદર પોલીસે ત્રણેય જણોને કહી શકાય કે તેમની અટકાયત કરીને હાલ રિકન્સ્ટ્રક્શન કરવાની કામગીરી હાથ ધરી છે. રાજકોટ ભાવનગર રોડ પર મૈકા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બોલેરો કાર 10 ફૂટ ઊંચા પુલ પરથી ઊંધા માર્ગથી ખાબકતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર માર્ગ મકાન વિભાગના અધિકારી અને બોલેરો ચલાવતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. માર્ગ મકાન અધિકારી ભાવનગર વિઝિટ માટે ગયા હતા ત્યારે પરત ફરતા સમયે આ અકસ્માત સર્જાયો હતો. રૂવાડા ઉભા કરી દે તેવો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ભાવનગર વિઝિટ માટે માર્ગ મકાન વિભાગના અધિકારી ગયા હતા અને તેમની કારને અકસ્માત નડ્યો. કારમાં સવાર માર્ગ મકાન વિભાગના અધિકારીનું મોત નીપજ્યું છે. રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલું મૈકા ગામ પાસે આજ રોજ એક ગંભીર પ્રકારની દુર્ઘટના ઘટી અને આ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના જે અધિકારી છે તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું. ખાસ તો તેમના ડ્રાઈવરનું પણ ક્યાંક ને ક્યાંક અકસ્માતમાં મૃત્યુ થયું છે. 10 ફૂટ ઊંચેથી જે બોલેરો કાર છે તે ક્યાંક ને ક્યાંક પુલ નીચે પડી અને ખાસ તેને જ લઈને આ જે ગંભીર પ્રકારનો અકસ્માત ઘટી હતી અને સ્થળ ઉપર પોલીસની જે ટીમ છે તે પહોંચી હતી. આ અકસ્માતને લઈને અનેક જે શંકાઓ છે અત્યારે સેવાઈ રહી છે. ચોક્કસથી આ ઘટના ખૂબ જ ગંભીર પ્રકારની કહેવાય. માર્ગ અને વિભાગના જે અધિકારી છે ચંપક પટેલ તેઓ
ભાવનગર ગયા હતા વિઝિટ માટે અને પરત આવતા સમયે આ અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું છે અને આ સાથે જે તેમના જે ડ્રાઈવર છે જાવેદ પટિયાર તેમનું પણ મોત નીપજ્યું છે. ખાસ અકસ્માતમાં ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર પ્રકારની ઈજા હતા તેઓનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું હતું અને ખાસ પોલીસ દ્વારા હાલ આને લઈને અકસ્માતને લઈને જે મૃતદેહ છે તેને પીએમમાં ખસેડવામાં આવ્યા અને તપાસના જે છે તપાસ શરૂ કરવામાં આવી છે. સિટી લાવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.